જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ। તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ તથા વાલીઓને એવું લાગતું હતું કે જ્યારે પણ અમે ધોરણ 5 અથવા 8માં હતા પણ ત્યારે આ જ્ઞાન સાધના અને સીઈટીની એક્ઝામ અમે અપાવેલી નથી, તો હવે અમારે શું 12મા સુધી છોકરાઓની ફીસ ભર્યા રાખવી? નહીં। હવે જો તમે કદાચ ધોરણ 5માં અથવા ધોરણ 8માં સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અથવા તો જ્ઞાન સાધનાની પરીક્ષા આપેલ નથી અથવા તો ગયા વર્ષે તમે આ પરીક્ષા આપેલી છે પણ પાસ નથી થયા, તો કોઈ પણ કારણ હોય, હવે તમે હાલમાં ધોરણ 6માં અથવા તો ધોરણ 9માં અભ્યાસ કરો છો તો તમને એમ લાગતું હોય કે અમારા માટે હવે એકે એક્ઝામ નથી, પણ તમે પણ આ પરીક્ષાઓ આપી શકો છો, જેની અંતર્ગત તમને પણ શિષ્યવૃત્તિ મળશે। જે વિદ્યાર્થીઓ ધોરણ 6 અથવા ધોરણ 9માં અભ્યાસ કરે છે તેમની વાત છે। તો જો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો આ પરીક્ષાની તારીખની જાહેરાત આજે જ થઈ છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમને આવી નવી અપડેટ મળવા પાત્ર હશે ત્યારે આ ચેનલ ઉપર સૌ પ્રથમ તમને આવી અપડેટ મળતી રહેશે। તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ આ ચેનલને લાઇક કરી દો, જેથી કરી કોઈ પણ નવી અપડેટ આવશે એટલે તરત આ ચેનલમાં તમને નોટિફિકેશન મળતી રહે, કારણ કે જો તમે સબસ્ક્રાઇબ કરેલું હશે તો જ જ્યારે હું વિડીયો મૂકીશ ને ત્યારે તમારે સૌથી પહેલાં નોટિફિકેશન આવશે। જો સબસ્ક્રાઇબ કરેલું નહીં હોય તો નોટિફિકેશન નહીં મળે। તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરી જ્યારે પણ વિડીયો આવે ત્યારે સૌ પ્રથમ તમને આની જાણ થશે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ જાહેરાતની શરૂઆત કરી તો હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આ પરીક્ષા લેવામાં આવે છે। આ પરીક્ષાનું સૌ પ્રથમ નામ છે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2023-24। હવે જો આ પરીક્ષાની બીજી અન્ય માહિતી વિશે જોઈએ તો આ પરીક્ષાનું ફોર્મ તમારે acbexam.org ઉપર તમારે આ વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાનું છે। વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ ભરવાની તારીખ છે 1 માર્ચથી આ ફોર્મ ભરવાના શરૂ થશે અને 11 માર્ચ સુધી આ ફોર્મ ભરાશે, એટલે કે 1 માર્ચ 2024થી 11 માર્ચ 2024 સુધી આ ફોર્મ ભરી શકશો। બીજી માહિતી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ જોઈએ તો આજે 1 માર્ચ ફોર્મ ભરવાના શરૂ થાય છે, જે 11 માર્ચ સુધી ફોર્મ ભરાશે। હવે આ ફોર્મ ભરવામાં તમારે જે ફી ભરવાની હોય છે તે 12 માર્ચ સુધી તમે આ ફોર્મ ભરી શકો છો, એટલે કે છેલ્લા દિવસથી 1 દિવસ વધારે તમને આ ફી ભરવા માટેનો સમયગાળો વધારે આપેલો છે। હવે જો પરીક્ષાની તારીખની વાત કરીએ તો 28 એપ્રિલ એટલે કે 28/4/2024ના દિવસે આ પરીક્ષા છે। તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો 28 તારીખે તમારે પરીક્ષા રહેશે ચોથા મહિનાની, એટલે કે 28 એપ્રિલે આ પરીક્ષા છે। હવે જો આ પરીક્ષાની અમુક લાયકાતની વાત કરીએ તો પહેલાં તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં જે ધોરણ 6માં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે છે, અને જે ધોરણ 9માં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ પણ આમાં ફોર્મ ભરી શકે છે, એટલે કે ધોરણ 6 અને ધોરણ 9 માટેની આ પરીક્ષા છે। તો વિદ્યાર્થી મિત્રો હવે જો ઘણા વિદ્યાર્થીઓ તથા વાલીઓને એક પ્રશ્ન હોય છે કે શું આમાં અમે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તો ફોર્મ ભરી શકીએ? તો જો અહીંયા તમારે ફોર્મ ભરવા માટે પહેલાં તો સરકારી એટલે કે સરકારી સ્કૂલમાં તમે ભણતા હોવા જોઈએ। લોકલ બોડી સ્કૂલ એટલે કે લોકલ બોડી શાળા એવી શાળા જે મહાનગરપાલિકાની હોય, નગરપાલિકાની કોઈ સ્કૂલ હોય અથવા તો જિલ્લા પંચાયતની, તો આ બધી લોકલ બોડી સ્કૂલમાં આવશે, એટલે કે લોકલ બોડી શાળાના વિદ્યાર્થી પણ આમાં ફોર્મ ભરી શકે છે। પછી આપેલું છે ગ્રાન્ટેડ એટલે કે જે ગ્રાન્ટેડ સ્કૂલો છે તેના વિદ્યાર્થી પણ આમાં ફોર્મ ભરી શકે છે, અથવા તો નોન ગ્રાન્ટેડ સ્કૂલના વિદ્યાર્થી પણ ફોર્મ ભરી શકે છે, એટલે કે અહીંયા તમે ધોરણ 6માં ભણતા હોવા જોઈએ, પછી તમે મહાનગરપાલિકાની સ્કૂલમાં ભણતા હોય, નગરપાલિકાની સ્કૂલમાં ભણતા હોય કે પછી સરકારી સ્કૂલ ભણતા હોય કે પછી કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હોય, તમે અહીંયા ફોર્મ ભરી શકો છો। એટલે કે આ ઘણા બધા વાલીઓને પ્રશ્ન હોય છે, પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે છે પણ ધોરણ 6માં અને ધોરણ 9માં હોવા જોઈએ। પછી વાત કરીએ તો જો ધોરણ 6માં તમે એપ્લાય કરો છો તો તમારે ધોરણ 5માં 50%થી વધારે તમારા ટકાવારી હોવા જોઈએ। એ જ રીતે જો ધોરણ 9માં તમે અભ્યાસ કરો છો તો ધોરણ 8માં તમારે 50%થી વધારે ટકાવારી હોવા જોઈએ। હવે જો ધોરણ 9ની વાત કરીએ તો 9માં તમે સરકારી સ્કૂલમાં, લોકલ બોડી એટલે કે નગરપાલિકા, મહાનગરપાલિકા કે જિલ્લા પંચાયત આમાંથી કોઈ પણ સ્કૂલમાં તમે અભ્યાસ કરો છો તો પણ અહીં ફોર્મ ભરી શકો છો। એ જ રીતે ગ્રાન્ટેડ સ્કૂલમાં અભ્યાસ કરો છો તોય ફોર્મ ભરી શકો છો, અથવા તો નોન ગ્રાન્ટેડ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તો પણ ફોર્મ ભરી શકો છો। એટલે ઓલ ઓવર ધોરણ 6 અને ધોરણ 9ના બધા જ વિદ્યાર્થીઓ અહીંયા ફોર્મ ભરી શકે છે। એ પછી સરકારી સ્કૂલમાં હોય, ગ્રાન્ટેડ સ્કૂલમાં હોય કે પ્રાઇવેટ સ્કૂલમાં હોય, તમે અહીંયા ફોર્મ ભરી શકો છો। ત્યાર પછી વાત કરીએ તો અહીંયા તમે જો ઉમેદવારીમાં કોઈ ખોટી આ રીતે ખોટું ફોર્મ ભરવાની તમે ટ્રાય કરશો તો અહીંયા નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે, એવી અહીંયા આપણે નોંધ આપેલી છે। તો વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરતી વખતે ધ્યાન રાખો।
ત્યાર પછી અભ્યાસક્રમની વાત કરીએ તો ધોરણ જે 6ના વિદ્યાર્થીઓ છે તેને ધોરણ 1થી 5 સુધીનો બધો જ અભ્યાસક્રમ અહીંયા પૂછવાનો છે. એટલે કે ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ધોરણ 1થી 5નો સમગ્ર બધો જ વિષયનો અહીંયા બધા જ વિષયનો તમને આ રીતે કોર્સ પૂછવાના છે. એ જ રીતે માધ્યમિકની વાત કરીએ તો માધ્યમિકમાં તમારે ધોરણ 6થી ધોરણ 8 સુધીના જે બધા જ વિષયનો અભ્યાસક્રમ અહીંયા તમારી પરીક્ષામાં રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અભ્યાસક્રમમાં જો ધોરણ 6માં અભ્યાસ કરો છો ને 6 ઉપર તમે આ એક્ઝામ આપો છો તો તમારે 1થી 5 સુધીનો બધો જ જે સિલેબસ હોય તે વાંચવો અને ધોરણ 9 માટે તમારે ધોરણ 6થી ધોરણ 8ના બધા જ પાઠ્યપુસ્તકમાંથી આ પ્રશ્ન પૂછાય છે. હવે જો માધ્યમની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમારે ખાલી ગુજરાતીમાં જ આ પરીક્ષા દેવાની છે. એટલે કે આમાં તમારે ઇંગ્લિશમાં કે હિન્દીમાં કોઈ માધ્યમ પરીક્ષાનો રહેશે નહીં. માધ્યમ ખાલી ગુજરાતી એક જ અહીંયા સિલેક્ટ કરેલું છે. પછી જો પ્રશ્ન પેપરની વાત કરીએ એટલે કે પ્રશ્ન પેપરની પદ્ધતિ કઈ રીતની હશે તો કે ભાષા અને સામાન્ય જ્ઞાન એટલે કે જીકે એટલે કે જનરલ નોલેજ અને ભાષા આધારિત તમને 100 પ્રશ્ન અને 100 ગુણ રહેશે. એ જ રીતે ગણિત અને વિજ્ઞાનમાં પણ તમારે 100 પ્રશ્ન અને 100 ગુણ રહેશે. ટોટલ કુલ મળીને તમને 180 મિનિટ આપવામાં આવશે એટલે કે 3 કલાકનો સમય રહેશે અને તમારે ટોટલ જે કહેવાય ને 200 પ્રશ્ન આમાં પૂછાશે. એટલે વિદ્યાર્થી મિત્રો 200 પ્રશ્ન કુલ હશે, 200 ગુણ હશે અને 3 કલાક આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપતા પહેલાં આપણે આ બધું ખાસ ધ્યાન રાખવાનું હોય. ભાષા અને જીકેમાંથી તમને 100 પ્રશ્ન પૂછાશે, ગણિત અને વિજ્ઞાનમાંથી પણ તમને 100 પ્રશ્ન પૂછાશે. ટોટલ તમને 3 કલાકનો સમય આપેલો છે. ટોટલ તમને 100 અને 100 એટલે કે 200 ગુણનો આ પેપર હશે અને સામે તમને 200 પ્રશ્ન આપેલા હશે. એટલે કે 200 પ્રશ્ન, 200 ગુણ અને 3 કલાકનો સમય રહેશે. પછી જો પરીક્ષાની ફીની વાત કરીએ તો અહીંયા પ્રાથમિક અને માધ્યમિક બંને માટે 50 રૂપિયા છે. પણ જો વિદ્યાર્થીઓ અહીંયા ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલ એટલે કે ધોરણ 9માં ગ્રાન્ટેડ સ્કૂલ કે નોન ગ્રાન્ટેડ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તો તેવા વિદ્યાર્થીઓને અહીંયા ઉપર દર્શાવેલી આ ફી મુજબ ભરવાની રહેશે. પણ જો તમે સરકારી શાળામાં એટલે કે સરકારી માધ્યમિકમાં એટલે કે ધોરણ 9 અને એ પણ સરકારી સ્કૂલમાં ભણો છો તો તમારી ફી અહીંયા ભરવાની રહેશે નહીં. એટલે આ ખાસ યાદ રાખજો કે જો તમે સરકારી સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરો છો તો તમારે ફી નથી ભરવાની. ખાલી ધોરણ 9ના એવા વિદ્યાર્થીઓ જે ગ્રાન્ટેડ અથવા નોન ગ્રાન્ટેડમાં અભ્યાસ કરે છે તેમને અહીંયા 50 રૂપિયા ભરવાની થશે. તો વિદ્યાર્થી મિત્રો અને ઉપરાંત ધોરણ 6ની તો અલગ એટલે કે તમારે અહીંયા જે સરકારી સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓને ફી નથી ભરવાની, બાકી બધા વિદ્યાર્થીઓને ફી ભરવાની છે. પછી આવક મર્યાદામાં અહીંયા એક પણ આવક મર્યાદા આપેલી નથી. એટલે કે આ ફોર્મ ભરતી વખતે તમારે આવક મર્યાદા કંઈ દેખાડવાની નથી વિદ્યાર્થી મિત્રો. એટલે તમારા વાલીની કોઈ આવક મર્યાદા અહીંયા માગેલી નથી. ત્યાર પછી હવે જો ઓનલાઈન અરજી કરવાની રીત જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો 1 માર્ચથી 11 માર્ચ સુધી આ ફોર્મ ભરાશે અને 11 માર્ચના રાત્રે 12 વાગ્યા સુધી અથવા તો 23 ને 59 મિનિટ સુધી તમે આ ફોર્મ ભરી શકો છો. તો જો ફોર્મ ભરવામાં તમારે કાળજી રાખવાની કે પહેલાં તો બધું જ ફોર્મ જે છે એ આખું ફોર્મ આપણું અંગ્રેજીમાં ભરવાનું છે. પછી તો કે આ SEB એક્ઝામ એટલે કે સેબ એક્ઝામની આ જે વેબસાઇટ છે તેમાં તમારે આ ફોર્મ ભરવાનું છે. એમાં તમારે સૌપ્રથમ એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું છે. આ એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો એટલે તમને 2 ઓપ્શન દેખાડશે. એટલે કે એક તો પ્રાથમિક હશે એમાં ધોરણ 6નું ફોર્મ ભરવાનું છે અને બીજો ઓપ્શન માધ્યમિક છે જેમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓનું ફોર્મ ભરવાનું છે. હવે જો ધોરણ 6નું અભ્યાસનું તમે ફોર્મ ભરો છો અથવા ધોરણ 9ના અભ્યાસનું તમે ફોર્મ ભરો છો તો જેની સામે એપ્લાય નાવ લખેલું છે તે તમારે અહીંયા ક્લિક કરવાનું છે. એટલે કે ધોરણ 6નું ફોર્મ ભરતા હોય તો ધોરણ 6ની સામે તમને એપ્લાય નાવ લખેલું હશે. એ જ રીતે ધોરણ 9ની સામે પણ એપ્લાય નાવ લખેલું હશે. તો એ રીતે એપ્લાય નાવ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછીની વાત કરીએ તો એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાથી એપ્લિકેશનની જે આખી ફોર્મેટ છે તે દેખાશે. તેમાં એપ્લિકેશન ફોર્મેટમાં સૌપ્રથમ તમારે માંગ્યા મુજબની તમામ માહિતી અહીંયા દર્શાવવાની છે. એટલે કે તમને અહીંયા જે પણ માહિતી માગી લેશે તે બધી ભરવાની છે. પછી જોઈએ તો વિદ્યાર્થીની વિગતો માટે યુડાઇસ નંબરના આધારે ફોર્મ ભરવાની રહેશે. એટલે કે યુડાઇસ નંબર તમારી સ્કૂલમાંથી લઈ લેવાનો. આ નંબર તમારા એ કહેવાય ને પર્સનલ નંબર તમારો પોતાનો હોય છે જેની ઉપર તમારી આખી વિગત અહીંયા દેખાડશે. તો વિદ્યાર્થી મિત્રો આ યુડાઇસ નંબર ઉપરથી તમે તમારી આખી વિગત અહીંયા જાણી શકો છો અને આ બધી ઓટોમેટિક જે કહેવાય ને બધી વિગત ભરાઈ જશે. પણ અમુક વિગતો નાખવાની થશે તે તમારે મેન્યુઅલ પર નાખી લેવાની. તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી વાત કરીએ તો શાળાની વિગતો માટે શાળાના ડાયસ નંબરના આધારે ભરવાની થશે. એટલે કે સ્કૂલની કોઈ વિગત આપેલી હોય કે તમે ક્યાં ભણો છો તો એ બધી સ્કૂલની વિગત હોય તે આપણી સ્કૂલના ડાયસ નંબર ઉપરથી ભરવાની થશે. હવે જો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 6
માટે ધોરણ 5નું પરિણામ અને માધ્યમિક માટે એટલે કે ધોરણ 9 માટે તમારે ધોરણ 8નું પરિણામના આધારે પરિણામની વિગત ભરવાની થશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, જો તમે ધોરણ 6નું ફોર્મ ભરો છો તો ધોરણ 5ના રિઝલ્ટ ઉપરથી તમારે આ બધી વિગત નાખવાની છે. એ જ રીતે જો તમે ધોરણ 9નું ફોર્મ ભરો છો તો તમારે ધોરણ 8ના જે રિઝલ્ટ છે તેની ઉપરથી આ બધી જ પરિણામની વિગત નાખવાની થશે. ત્યાર પછી વાત કરીએ તો અહીં બાંહેધરી પત્રક વાંચી ટીક કરવાનું રહેશે, એટલે કે તમારે સાચાની નિશાની જે બાંહેધરીમાં આપેલી હોય તે ટીક કરવાની. ત્યાર પછી હવે તમે સેવ ઉપર ક્લિક કરવાથી તમારા ડેટા સેવ થશે. ત્યાર પછી અહીં ઉમેદવારનો એપ્લિકેશન નંબર જનરેટ થશે, જે ઉમેદવારે સાચવીને રાખો, કારણ કે જ્યારે પણ આ પરીક્ષા આવશે તેના અઠવાડિયા કે 10-15 દિવસ અગાઉ તમને એડમિટ કાર્ડ આપવામાં આવે. આ એડમિટ કાર્ડ ઉપરથી તમારે કઈ સ્કૂલમાં એક્ઝામ છે, કયા સેન્ટર આવેલું છે, કયા તાલુકામાં જવાનું છે એક્ઝામ દેવા, આ બધી જ વિગત મેળવવા માટે તમારે હંમેશા આ એપ્લિકેશન નંબરને સાચવીને રાખવાનો રહેશે. એટલે કે એક્ઝામનું એડમિટ કાર્ડ કાઢવા માટે તમારે એપ્લિકેશન અને જન્મ તારીખ આ બંને વસ્તુ ઉપરથી તમે ક્યાં પરીક્ષા આવી છે તે જોઈ શકો છો. પછી વિદ્યાર્થી મિત્રો કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો અને તમારો એપ્લિકેશન નંબર ટાઈપ કરો અને તમારી બર્થ ડેટ ટાઈપ કરી ત્યાર પછી છેલ્લે તમારે સબમિટ આપવાનું છે. એટલે કે હવે તમારું ફોર્મ ફાઇનલ અહીંયા ભરાઈ ગયું છે. ત્યાર પછી આપણે અમુક જે તકેદારી રાખવા માટે કીધું છે કે જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો કન્ફર્મ પર ક્લિક કરવું. એટલે કે જો તમે કોઈ વિગત નાખેલી છે અને માનો કે યુડાઇઝ ઉપરથી તમને કોઈ ખોટી વિગત આવેલી છે તો તમે અહીંયા મેન્યુઅલ પણ આમાં સુધારો કરી શકો છો. પણ જો આવું કાંઈ જરૂર ન લાગતું તો ડાયરેક્ટ તમારે કન્ફર્મ પર ક્લિક કરી દેવાનું, એટલે કે તમારી અહીંયા એપ્લિકેશન સબમિટ થઈ જશે, એટલે કે તમારું ફોર્મ ભરાઈ જશે. પછી તમારે એપ્લિકેશન નંબરને સાચવીને રાખવાનો છે. હવે જો ત્યાર પછી વાત કરીએ તો અહીંયા તમને ફી ભરવાની જે બધી રીત આપી છે તો તે બધી તો વિદ્યાર્થી મિત્રો આપણે ઓનલાઈન જે પેમેન્ટ આવતું હોય તે ઓનલાઈન પેમેન્ટમાં તમને આ રીતે તમે ATM થ્રુ અથવા ઓનલાઈન થ્રુ તમે આ રીતે પેમેન્ટ કરી શકો છો. એટલે કે ફી માટે તમે આ રીતે ઓનલાઈન ભરી શકો છો. અને જે ધોરણ 9ના વિદ્યાર્થીઓ છે તેમને અહીંયા તેમની જે પરીક્ષા ફી છે તે સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દ્વારા અહીંયા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરને ચૂકવવાની આવનાર છે. એટલે કે તમારે જો ધોરણ 9માં અભ્યાસ કરો છો અને સરકારી સ્કૂલમાં ભણો છો તો તમારી ફી સમગ્ર શિક્ષા કચેરી દ્વારા ભરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ તો અહીંયા શાળાની જે જવાબદારી આપેલી છે કે આ બધા વિદ્યાર્થીઓના ફોર્મ શાળાની જવાબદારી છે ભરવાની. પછી જે આવેદનપત્રો તમારે જમા કરવા બાબત છે તો તે તમારે અહીંયા હાર્ડ કોપીમાં જે કહેવાય ને રાજ્ય પરીક્ષા બોર્ડ ખાતે જમા કરવાના નથી. એટલે કે તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ જે કહેવાય ને સાવચેતી રાખી જેથી કોઈ ભૂલ ન થાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતની અમુક માર્ગદર્શન પણ આપેલું છે, પણ તમારે અહીંયા આ બધું બહુ ખાસ અત્યારે જોવાની જરૂર નથી. અત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે ખાલી એટલું જ જોવાનું છે કે જો તમે ધોરણ 6માં અભ્યાસ કરો છો અથવા ધોરણ 9માં અભ્યાસ કરો છો તો તમારે આ ફોર્મ ભરવા માટે તમે 1 એપ્રિલથી લઈ અને 11 એપ્રિલ સુધીમાં આ ફોર્મ ભરી શકો છો. એટલે 1 એપ્રિલથી 11 એપ્રિલ સુધીમાં આ ફોર્મ ભરી લેજો. વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 માટે તમારે 1 થી 5 સુધીનો અભ્યાસક્રમ છે અને ધોરણ 9 માટે તમારે 6, 7 અને 8ના અભ્યાસક્રમ છે જે તમને પરીક્ષામાં આવા બધા પ્રશ્ન પૂછ્યા છે. અને ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષાની તૈયારી આપણી ચેનલમાં ઓલરેડી થાય જ છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આ ચેનલમાં તમને આ પરીક્ષા લગતા બધા જ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આપણે વિડીયો અપલોડ કરીએ ત્યારે તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળતી રહે તે માટે તમારે સબસ્ક્રાઈબ કરી રાખવું. જો તમે સબસ્ક્રાઈબ નથી કરેલું તો જ્યારે પણ આપણે વિડીયો અપલોડ કરતા હોય ત્યારે તમને નોટિફિકેશન ન મળે. તમે મેન્યુઅલ ક્યારેક યુટ્યુબ ખોલો અને દેખાય એ રીતે તમારે સબસ્ક્રાઈબ ન હોય તો તમે કહેવાય કે થોડાક દી પછી પણ અમુક વિડીયો તમને દેખાય. પણ જો તમે સબસ્ક્રાઈબ કરેલું છે તો તમે તરત એ જ સેકન્ડે તમને આની નોટિફિકેશન આવે છે અને તમને આ વિડીયો તરત દેખાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો હંમેશા આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરી આગળથી જ્યારે પણ વિડીયો આવશે ત્યારે તમને સૌ પ્રથમ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી મહત્ત્વની વાત કરીએ તો આ ધોરણ 6 અને ધોરણ 9 ઉપરની આ પરીક્ષા છે. તો આ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો તમારે એકદમ કાળજીપૂર્વક તૈયારી કરવાની છે. આ ચેનલમાં તમને ઓલરેડી તૈયારી કરવામાં આવશે અને અથવા તમે આ ચેનલ ઉપર પણ એના બધા જ વિડીયો આગળ જોઈ શકો છો. અને આપણે ઓલરેડી અત્યાર સુધીમાં 100 જેટલા વિડીયો અપલોડ કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયો પણ તમે જોઈ શકો છો. તમારી આ બધી જ પરીક્ષામાં તમને ખૂબ જ મદદરૂપ થશે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ આ વિડીયોને એક લાઇક કરી દેજો અને હવે પછીના નવા લેક્ચર સાથે ભેગા થઈ ત્યાં સુધીમાં જય હિન્દ, જય ભારત.